સંકલ્પ ક્લાસીસ ની YouTube ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે સૂચકાંકના વિશિષ્ટ સૂત્રોની જે વાત કરી હતી તો આપણે એના ઉપરથી આજે દાખલા ગણવાના છે। પેલા વિશિષ્ટ સૂત્રોને થોડી એકવાર યાદ કરી લઈએ તો એની અંદર હતો એક તો ભારિત સરેરાશની રીત હતી, બીજું લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક એટલે કે આદર્શ સૂચકાંકની આપણે ચર્ચા કરી હતી। એના સૂત્રો વિશે આપણે જાણ્યું હતું। આજે આપણે એના દાખલાઓ વિશે ચર્ચા કરવાની છે તો સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 ત્યાંથી આપણે શરૂઆત કરીશું। તો બુકમાં આપણે રકમ વાંચી લઈએ કે એક ઇલેક્ટ્રોનિક વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અહીંયા લખેલી છે A થી લઈને F સુધી એટલે ABCDEF નીચે પ્રમાણે છે, તે પરથી સૂચક આંક ગણો અને તેનું અર્થઘટન કરો। તો શું કીધું છે આપણને કે ભાઈ તમને સૂચકાંક વસ્તુ આપી છે 6, એના ભાર આપેલો છે અને રકમમાં ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી છે। હવે ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાર આપ્યો હોય તો W બરાબર, ભાર એટલે વેઇટ એટલે કે W આપણને ઓલરેડી ખબર છે। એના પછી તમને ભાવ સાપેક્ષ ટકાવારી આપેલી છે। તો અહીંયા ધ્યાન આપો મિત્રો, આપણે અહીંયા ભાર લખેલો છે, ભાર એટલે આપણા માટે શું કહેવાય W બરાબર, ભાવ સાપેક્ષ ટકાવારી એટલે આપણા માટે શું કહેવાશે I। તો આપણે હવે શું ગણવાનું છે તો અહીંયા ધ્યાન આપો કે ભાઈ સૂચકાંક બરાબર સૂત્ર શું થાય, સૂચકાંક બરાબર સિગ્મા IW upon સિગ્મા W। સિગ્મા W એટલે કે ભારનું ટોટલ 10 ને 10 20, 20 ને 30 50 ને 5 55 ને 5 60 ને 20 80 ને 20 100। તો ભારનું ટોટલ તો મળી ગયું। હવે આપણે શું કરવાનું છે તો આપણી પાસે શું નથી IW, તો આ બંનેનો આપણે શું કરવાનો ગુણાકાર। તો અહીંયા આપણે લખીશું IW। ગુણાકારની શરૂઆત કરીએ। 5 ગુણ્યા 290 1450, 315 ગુણ્યા 10 એટલે 3150, 280 ગુણ્યા 10 એટલે 2800, પછી 300 ગુણ્યા 30 એટલે 9000, 315 ગુણ્યા 20 6300 અને 320 ગુણ્યા 25 એટલે જવાબ આવે તમારી પાસે 8000। હવે અહીંયા શું ઉલ્લેખ કરેલો છે સિગ્મા IW, આ બંનેનો આપણે ગુણાકાર કરી દીધો બધાનો બરાબર બધી વસ્તુઓમાં। તો હવે આપણે શું કરીશું IW નું ટોટલ કરી નાખીએ તો 1450 પ્લસ 3150 પ્લસ 2800 પ્લસ 9000 પ્લસ 6300 પ્લસ 8000, ટોટલ કેટલું આવ્યું આપણી પાસે 30700 બરાબર। તો આપણે અહીંયા લખી દઈએ સિગ્મા IW બરાબર 30700 છેદમાં કેટલા આવ્યા તમારી પાસે 100। તો 30700 ભાગ્યા 100 કરો એટલે તમારી પાસે જવાબ કેટલો આવ્યો 307। તો સૂચક આંક બરાબર કેટલું લખાશે 307। પછી છેલ્લે તમને ઉલ્લેખ કરેલો છે કે ભાઈ તેનું અર્થઘટન કરો। તો અર્થઘટનમાં શું થાય તો વસ્તુનું અર્થઘટન એટલે ખાલી તમારે વધારો ઘટાડો દર્શાવવાનો છે। તમારી પાસે અત્યારે સૂચકાંક કેટલો આપ્યો છે 307। ઓકે, તો આમાં -100 એટલે 260% નો શું થયો તમારા સૂચકાંકમાં વધારો બરાબર। તો આ થયો તમારો દાખલા નંબર 1। ભાર આપ્યા હતા, ભાવ સાપેક્ષ ટકાવારી, ભાવ સાપેક્ષ ટકાવારી એટલે I અથવા તો સૂચકાંક લીધો હોય તો પણ I। ઓકે, એના ઉપરથી આવી રીતે તમારે ગણતરી દર્શાવવાની છે કેટલા ટકા વધારો થયો તો 207% બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 ની ચર્ચા કરીએ। દાખલા નંબર 2 માં રકમ શું આપી છે કે એક ફર્નિચરની બનાવટની વસ્તુના ઉત્પાદનમાં વપરાતી 6 જુદી જુદી વસ્તુઓ અંગે માહિતી નીચે પ્રમાણે છે, તે પરથી 2014 ના આધારે 2015 નો સૂચકાંક ગણી તેનું અર્થઘટન કરો। કઈ કઈ વસ્તુ શું આપેલું છે આપણને તો વસ્તુ A થી લઈને F સુધી આપેલો છે। ભાર એટલે આપણા માટે શું કહેવાય W, 17 15 22 16 12 અને 18 આટલા તમને શું આપી દીધા છે તમારા ભારના એ આપી દીધા છે। હવે આની અંદર ઉલ્લેખ જો એક વસ્તુ યાદ રાખો કે ભાઈ ભાર આપેલો હોય એટલે IW વાળી રીત ગણવાની છે ફાઇનલ છે। તો આપણી પાસે W છે પણ શું નથી I નથી। તો I માટે આપણી પાસે સૂત્ર ઓલરેડી હતું
કાલે જ શીખવાડ્યું હતું I P1 ભાગ્યા P0 ગુણ્યા 100. આ સૂત્રમાં તમારે કિંમત મૂકવાની. હવે P1 અને P0 એટલે શું? તો ચાલુ વર્ષનો ભાવ એટલે P1 અને આધાર વર્ષનો ભાવ એટલે P0. તો જૂના વર્ષનું જે છે એને આપણે P0 કહીશું અને જે નવા વર્ષનું છે એને આપણે શું કહીશું? P1. તો ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ, તો 24/30 ગુણ્યા 100. તો ગણીએ 24/30 ગુણ્યા 100 એટલે જવાબ તમારી પાસે કેટલો આવ્યો? 80. હવે વિદ્યાર્થી મિત્રો હું ડાયરેક્ટ ગણી દઉં છું. 24/20 ગુણ્યા 100, તો 24/20 ગુણ્યા 100 એટલે જવાબ આવ્યો 120. 70/50 ગુણ્યા 100 140. 40/32 ગુણ્યા 100 એટલે જવાબ આવ્યો 125. 48/40 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 120 અને 24/16 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 150. તો આ આપણી સાની ગણતરી થઈ ગઈ મિત્રો I. બરાબર. હવે આપણે સાની ગણતરી કરીશું I અને W નો ગુણાકાર, કારણ કે આપણો સૂચકાંક શોધવાનું જે સૂત્ર છે, સૂચકાંક બરાબર સિગ્મા IW upon સિગ્મા W. તો સિગ્મા W નું ટોટલ એકવાર કરી દઈએ. 17 15 22 16 12 અને 18 ટોટલ કેટલું આવ્યું તમારી પાસે? 100. તો અહીંયા આપણે ટોટલ કેટલું લખી દઈએ? 100. આપણી પાસે શું નથી? IW. તો IW નો ગુણાકાર કરીએ એટલે કે IW અને I આ બંનેનો ગુણાકાર. 17 ગુણ્યા 80 1360. 120 ગુણ્યા 15 1800. 140 ગુણ્યા 22 3080. 125 ગુણ્યા 16 2000. 120 ગુણ્યા 12 1440 અને 150 ગુણ્યા 18 2700. આ તમારી પાસે શું મળી ગયું? તમને IW આવી ગયા. બરાબર. તમારી પાસે બંનેનો ગુણાકાર આપણે એનું ટોટલ કરી નાખીએ. 1360 1800 3080 2000 1440 2700 12380. આ આપણું IW નું ટોટલ આવી ગયું. આપણે એમ મૂકી દઈએ 12380 માટે સૂચક આંક બરાબર 123.80 અથવા તો 123.8 તમારે જે લખવું હોય લખી શકાય. બરાબર. હવે અર્થઘટનમાં શું કીધું છે કે ભાઈ 2014 ના આધારે 2015 નું સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો અર્થઘટનમાં શું લખાશે? 2014 ની સરખામણીએ 2015 ના ભાવમાં થયેલ વધારો બરાબર 123.80 માઈનસ કેટલા બાદ કરી દેવાના? 100 એટલે 23.80% નો શું થયો છે? વધારો. ભાવમાં શું થયો? વધારો. બરાબર. તો આ બીજી રીત હતી, આ પહેલી રીત હતી. બંનેમાં પદ્ધતિ સરખી છે પણ ગણવાની રીત જુદી જુદી હતી. આની અંદર તમને ભાવ સાપેક્ષ ટકાવારી એટલે I ઓલરેડી આપેલા હતા. આની અંદર I હતા નહીં તો આપણે જાતે ગણ્યા છે. કઈ રીતે ગણ્યા? તો I P1 ભાગ્યા P0 ગુણ્યા 100. ડન. હવે વિદ્યાર્થી મિત્રો આના કરતા થોડી અલગ રીત એટલે કે દાખલા નંબર 3 ની આપણે વાત કરીએ તો દાખલા નંબર 3 માં રકમ આપણને એવી આપેલી છે કે ભાઈ નીચેની માહિતીના આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ લઈ 2015 માટે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. શાનો સૂચકાંક શોધવાનું કીધું છે? લાસ્પેર પાસે અને ફિશર. જે મેં તમને કીધું હતું કાલ 5 માર્કમાં પૂછાય છે એ ત્રણ વસ્તુ તમને આની અંદર શોધવાની કીધી છે: IL, IP અને IF. ડન. તો આપણે પહેલા જોઈ લઈએ શું કીધું છે. વસ્તુ આપેલી છે આપણને ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન, જે મેં ઓલરેડી લખી દીધેલા છે. બરાબર. બાજુમાં એના એકમ આપેલા છે: કિલોગ્રામ, 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 મીટર અને લીટર. એના પછી જો 2014 અને 2015 નો જથ્થો અને ભાવ બે વસ્તુ આપેલી છે. શું આપેલી છે? 2014 નો જથ્થો
અને 2015 માં જથ્થો અને ભાવ, એટલે આટલી વસ્તુ તમને આપેલી છે. હવે આ અંદર એવો ઉલ્લેખ કરેલો છે કે 2014 ને તમારે આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો આધાર વર્ષ હોય એટલે 0 લગાવવાનું હોય, કારણ ગઈ વખતે આપણે સૂત્રમાં ભણી ગયા હતા કે P1 P0 આવે, Q1 Q0 આવે, તો 1 આવે તો ચાલુ આવે, 0 હોય તો આધાર વર્ષ આવે. તો 2014 માં જથ્થો અને ભાવ આપેલા છે, તો જથ્થાને આપણે શાના વડે દર્શાવીશું? આધાર વર્ષ છે તો Q0, ભાવ છે તો P1 સોરી P0. પછી જથ્થો ફરીથી 2015 નો, તો એને આપણે કહીશું Q1 અને ભાવ છે તો એને કહીશું આપણે P1. જથ્થાની શરૂઆત આની અંદર ક્યાંય કશું બીજું કોઈ ઉલ્લેખ કરેલો નથી, તો જે રકમ આપણને આપી છે એવી એવી રકમ લખી દઈએ કે ભાઈ 20 10 6 15 અને 18 આ તમને જથ્થો આપેલો છે. ભાવની વાત કરીએ તો કેટલા આપેલા છે? 15 20 26.50 એટલે કે 26.5 લખો તો પણ ખોટું નથી. 24.80 આપેલા છે, આપણે 80 લખીએ. ચલો 21.25 અને એના પછી આપેલા છે 21. ડન. Q1 ની વાત કરીએ તો 2015 નો જથ્થો લઈ લઈએ તો 30 15 15 8 25 અને 30. ઓકે. અને છેલ્લે ભાવ તમને આપેલો છે 18 31.25 29.50 30 25 અને 28.80. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ આમાં ધ્યાન રાખવાનું કે ભૂલ ના થવી જોઈએ. આપણે ત્રણ વસ્તુ ગણવાની છે, લાસ્પેર પાસે અને ફિશર. તો લાસ્પેર પાસે ફિશર નું પહેલા સૂત્ર લખી નાખીએ. તો લાસ્પેર નું જે સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 upon સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર. પાસેનું જે સૂત્ર છે IP બરાબર સિગ્મા P1 Q1 upon સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ડન. અને છેલ્લે તમને આપેલું છે ફિશર. તો ફિશર નું સૂત્ર શું થાય? તો IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. આવું સૂત્ર છે આપણી પાસે. ત્રણ સૂત્રોની આપણી પાસે કિંમતો છે ઓલરેડી. બરાબર. તો હવે આપણે ખાસ શું કરીશું? તો પહેલા લખવાની પદ્ધતિ જાણી લઈએ. આની અંદર જેવી રીતે આપ્યું છે એવી રીતે જ લખીશું. અહીંયા લખીશું P1 Q0, પછી P0 Q0, P1 Q1 અને P0 Q1. ઠીક છે. જે અહીંયા લાઈનસર આપણે લખતા હતા એવી રીતે જો પહેલા લાસ્ટના સૂત્ર માટે લખી નાખ્યું, પછી પાછળના સૂત્ર માટે લખી નાખ્યું. સેમ. હવે પહેલું શું કીધું છે તમને? P1 Q0. આ P1 છે, આ Q0 છે. આ બંનેનો ગુણાકાર કરો. 18 36 એટલે 360, 31.25 એટલે 312.5, 29.50 એટલે 295, 30 ગુણ્યા 6 180, 25 ગુણ્યા 15 375 અને 28.80 ગુણ્યા 18 એટલે આવ્યું 518.4. P1 Q0 ની ગણતરી કરી નાખી. હવે આપણે ગણતરી કરીએ P0 Q0. P0 અને Q0 આ બંનેની ગણતરી. 15 * 30 એટલે 300, 20 * 200, 26.50 ગુણ્યા 10 એટલે 265, 24.80 ગુણ્યા 6 148.8. પછી આપેલું છે આપણને 21.25 ગુણ્યા 15 318.75 અને છેલ્લે આપણી પાસે છે P0 Q0 માટે 21 ગુણ્યા 18 378. બરાબર. તો આ P0 Q0 ની ગણતરી થઈ ગઈ. હવે P1 Q1 ની ગણતરી કરીએ. 18 * 54 એટલે 540. આ રીતે અહીંયા ધ્યાન આપો. P1 અને Q1 31.25 ગુણ્યા 15 એટલે 468.75. પછી આપેલું છે 29.50 ગુણ્યા 15 442.5. પછી 8 તરી 24 એટલે 240, 25 નો વર્ગ 625,
અને છેલ્લે તમને આપેલું છે 30 ગુણ્યા 28.80 એટલે 884. હવે એક છેલ્લું બાકી રહ્યું P0 Q1. આ P0 અને આ Q1. ચલો 15 તરી 45 એટલે 450, 15 દુ 30 એટલે 300, 15 ગુણ્યા 26.50 397.5, પછી 24.80 ગુણ્યા 8 158.4, પછી છે 21.25 ગુણ્યા 25 531.25, અને છેલ્લે 21 ગુણ્યા 30 21 તરી 63 એટલે 630. હવે બધાનું ટોટલ કરી નાખીએ. 360 પ્લસ 312.5 પ્લસ 295 પ્લસ 180 વત્તા 375 વત્તા 518.4 એટલે 2040.90 એટલે 2040.90. પછી પેલાનો જવાબ 300 200 500 પ્લસ 265 118.75 318 અને 318 16 10.55. એના પછી છે 540 પ્લસ 468.75 પ્લસ 442.5 પ્લસ 240 પ્લસ 625 પ્લસ 864 3180.25. અને છેલ્લે આપણને આપેલા છે 450 વત્તા 300 397.5 198.4 531.25 અને 630 2507.15. તો વિદ્યાર્થી મિત્રો આટલી ગણતરી આપણે કરી નાખી. P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 આપણે જે સૂત્રમાં મૂકીએ છે એ જ પદ આપણે અહીંયા મૂક્યા છે. એટલે ટૂંકમાં એક બે વસ્તુનો તમારે શું કરવાનો છે? ગુણાકાર. હવે આપણે આની સૂત્રોમાં કિંમત મૂકીશું. ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. હવે સૂત્રમાં કિંમત મૂકીએ. P1 Q0 કેટલા છે આપણી પાસે? 2040.90. તો 2040.90 ભાગ્યા P0 Q0 ની કિંમત કેટલી આવી છે? 1610.55 ગુણ્યા કેટલા મૂકીશું? 100. તો 2040.9 ભાગ્યા 1610.55 ગુણ્યા 100 126.72. તો IL નો જવાબ કેટલો આવ્યો? 126.72. ચલો IP ની વાત કરીએ તો IP માં P1 Q1 કેટલા આપેલા છે? 3180.25 છેદમાં P0 Q1 કેટલા છે? 2507.15 ગુણ્યા 100. તો 3180.25 પ્લસ 2507.15 ગુણ્યા 100 એટલે જવાબ 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 જવાબ આવ્યો 126.85. આ IP નો જવાબ હતો 126.85. અને છેલ્લે આપણે શું કરવાનું છે? તો વર્ગમૂળમાં IL અને IP ની કિંમત મૂકવાની છે. તો આપણે એની કિંમત મૂકી દઈએ. IL ની કિંમત કેટલી આવી? 126.72 ગુણ્યા IP ની કિંમત કેટલી આવી? 126.85. ડન. તો હવે 126.72 ગુણ્યા 126.85 બરાબર કરીને એનું વર્ગમૂળ કાઢી દઈએ એટલે 126.78. તો IF નો જવાબ કેટલો આવ્યો? 126.78. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 1.3 નો દાખલા નંબર 1 2 અને 3 શીખ્યા, જેની અંદર ભારિત સરેરાશની રીત આવી ગઈ, IW ની જેને આપણે રીત કહીએ છીએ. એ સિવાય
લાસ્પેર પાસે અને ફિશર જે એકમ બદલવા વગરના દાખલા છે, જે સિમ્પલ દાખલો છે આપણે ચલાવી દીધો આજે. કઈ રીતે ગણાય છે? આ આઈએમપી દાખલા છે, 5 માર્કમાં પૂછાય છે. આ દાખલા 2 અને 3 માર્કમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. બરાબર. તો મિત્રો આજના લેક્ચરમાં આ 3 દાખલા પૂરતું સીમિત રાખીએ છીએ. આના જેટલા પણ ઉદાહરણ લાગુ પડતા હશે નીચે અમે લિંકમાં તમને મોકલી આપીશું. તો તમારે રોજે રોજ આ દાખલા ગણવાના છે, તો ખાસ ધ્યાન રાખજો. બરાબર.